જનમંચ 8 મહિનામાં 10 લાખ પ્લસ વ્યૂઝ સાથે દમણની નંબર 1 ન્યૂઝ ચેનલ બનતા તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો। जनमंच न्यूज चैनल तथा राष्ट्रीय और स्थानिक गुजराती, हिंदी, अंग्रेजी अखबारों में जाहरातों आपवा माटे संपर्क करो नीरव भट्ट, मोबाइल नंबर 9228105414। ऑफिसનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેન રોડ, પીડબ્લ્યુડી પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ। નાની દમણ વરકુંડ ખાતે આવેલા પોલિટેકનિક કોલેજ નજીક પીડબ્લ્યુડીની પાણીની ટાંકી પ્રશાસન દ્વારા એન્જિનિયરિંગ કોલેજના મકાનના બાંધકામમાં નડતરરૂપ હોવાથી તોડી પાડવામાં આવી હતી, જેને લઈને વરકુંડ ગામના 2 ફળિયા, જેમાં મોટા ફળિયા અને ચાચલિયા ફળિયાનો સમાવેશ થાય છે, આ 2 ફળિયામાં છેલ્લા 4 દિવસથી રહેવાસીઓને પાણી નહીં મળતા અતિ વિકટ સમસ્યા પ્રકાશમાં આવી છે। આ બાબતે રહેવાસીઓની માંગ છે કે પ્રશાસન ધ્યાન આપે અને પાણીની સુવિધા તાત્કાલિક પૂરી પાડે। આ અંગે વરકુંડ ગામના મોટા ફળિયાના રહેવાસી ભગુભાઈ પટેલે જનમંચ સાથે વાત કરી ગામની સમસ્યા જણાવી હતી। હું ભગુભાઈ પટેલ વડકુંડ મોટા ફળિયાથી બોલું છું। અમારા વડકુંડ ગામ મોટા ફળિયાથી પાણીની સમસ્યાના બદલમાં આ નિવેદન કરવામાં આવે છે કે છેલ્લા 4 દિવસથી પાણી મોટા ફળિયામાં અને ચાચલિયા ફળિયામાં આવતું નથી, જે બદલ અમે પાણી વગર ખૂબ જ ત્રાસ અનુભવ્યો છે। આ પાણીની ટાંકી ડિમોલિશ કરી એટલે કે તોડી પાડવામાં આવી, એની જાણકારી અમને આપવામાં આવી નથી, જે અમારા માટે ખૂબ જ દુઃખદ વાત કહેવાય કે પાણીની ટાંકી તોડી પાડવાની પહેલાં ગામ લોકોને અથવા સરપંચને અથવા સિનિયર સિટીઝને આના બદલમાં જાણ કરી હોત તો અમે આનો રસ્તો કાઢત કે ક્યાંથી પાડવી અને કેવી રીતે પાડવી। તો આ બહુ અઘટિત કહેવાય છે। આ વિશે અમે કન્સર્ન ઓફિસરને જાણ કરી, પણ એ લોકો તરફથી બહુ સારો પ્રતિસાદ મળતો નથી। એવો કહે છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે, આમ કરતાં કરતાં 4 દિવસ નીકળી ગયા છે। અત્યારે અમે બધા નવયુવાનો અને સિનિયર સિટીઝનો મળી અને અહીંયા આવીને કામ કરાવી રહ્યા છે। પ્રશાસન આ વિષય પર ધ્યાન આપી અને જો સારો પ્રતિસાદ આપે તો બહુ સારી વાત કહેવાય। અને આ ગરમીના સિઝનમાં પાણી એક અમૂલ્ય વસ્તુ છે, તો 4 દિવસ સુધી પાણી ન મળે એ બહુ વિકટ પરિસ્થિતિ કહેવાય। આ બદલમાં ઘટતું કરશો એવી હું આશા રાખું છું। વરકુંડ ગામના મોટા ફળિયા અને ચાચલિયા ફળિયાના રહેવાસીઓના જણાવ્યા અનુસાર પ્રશાસન ભલે પોલિટેકનિક કોલેજની બાજુમાં નવી એન્જિનિયરિંગ કોલેજના મકાનનું બાંધકામ કરે, પરંતુ જો આ પાણીની ટાંકી નડતરરૂપ હતી અને તેને તોડવાની જ હતી તો અગાઉ પ્રશાસને પૂર્વ આયોજન કરીને લોકોને પાણીની સમસ્યા ન થાય તેને ધ્યાનમાં રાખી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી બાદ તોડવી હતી। આ પ્રમાણે અચાનક આવી એન્જિનિયરિંગ કોલેજના મકાનના બાંધકામમાં નડતરરૂપ હોવાથી પીડબ્લ્યુડીએ પાણીની ટાંકી તોડી પાડી, પરંતુ તે સમજવાની તસદી નહીં લીધી કે આ પાણીની ટાંકી વર્ષોથી વરકુંડ ગામના 2 ફળિયા, જેમાં મોટા ફળિયા અને ચાચડિયા ફળિયાના લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડે છે, તે જોયા વગર અને તે સમજ્યા વગર પાણીની ટાંકી તોડી પાડવું એ કેટલું યોગ્ય છે? પ્રશાસનની ફરજ છે કે લોકોને સુવિધા આપી, ન કે લોકોને મળતી સુવિધામાં બાધારૂપ થઈ અને લોકોને રીતસર પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિમાં લાવીને લોકોને ઊભા કરવું। આ પાણીની સમસ્યા એ પ્રશાસનની જાત ઊભી કરેલી સમસ્યા છે। આ બાબતે પ્રશાસને પૂર્વ આયોજન કરીને લોકોને પાણીની સુવિધા પ્રથમ આપી જોતી હતી અને ત્યારબાદ જ પાણીની ટાંકી તોડવી હતી તેવું લોકો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। આજે આ બાબતે વરકુંડ ગામના રહેવાસીઓ તોડવામાં આવેલી પાણીની ટાંકીના સ્થળ ઉપર એકત્રિત થઈને પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કરી આ બાબતે ઘટતું કરવાની રજૂઆત પણ કરી હતી। સાંભળો છો દમણ
ખુશ ખબર. હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20 થી 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર નેક્સ્ટ ટુ HDFC બેંક નિયર મિની બસ સ્ટેન્ડ, તીનબત્તી, નાની દમણ. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી janmanch11@gmail.com. ફેસબુક અને યુટ્યુબ પર જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો.